Kaka, Moon Kaka, Moon Kaka, Moon Kaka, Moon Kaka, Moon Kaka, Namo 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 Kaka. Moon Kaka ni Chaigiri, Moon Kaka ni Gandhigiri, Moon Kaka ni Chaigiri, Moon Kaka ni Gandhigiri. એક ચાની જોડે બે સલાહ મફત છે બચા સાથે સલાહ આપે કાકાની છે દાદાગીરી મૂન કાકાની ચાયગીરી મૂન કાકાની ગાંધીગીરી મૂન કાકાની ચાયગીરી મૂન કાકાની ગાંધીગીરી પહેલી કટિંગ દિલથી પીયો બીજી કટિંગ દિમાગથી પહેલી કટિંગ દિલથી પીયો બીજી કટિંગ દિમાગથી હે ત્રીજી કટિંગ ઓડકાર ખાઓ ને ચોથી બીજાને પીવડાવો બલબલેરી ગૂંચું ખેલે મૂન કાકા મશવરા દે મૂન કાકાની ચાયગીરી મૂન કાકાની ગાંધીગીરી મૂન કાકાની ચાયગીરી મૂન કાકાની ગાંધીગીરી जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा गणपति बाप्पा मोरया मूर्ति मोरया श्री गणेशाय नमः હે બાપા સૌનું કલ્યાણ કરજો સૌનું મંગલ કરજો અને સૌ સારા વાના કરજો ગણપતિ બાપા મોરયા ચાલો આરતી પતિ ચા મૂકો કાકા નાનપણથી જ મને એક વાત નથી સમજાતી શું ઘર હોય કે મંદિર આરતી હોય કે પૂજા આપણે હંમેશા ભગવાનની સામે ઘંટડી કેમ બગાડતા હોઈએ છીએ એ હંમેશા ઊંઘતા જ હોય છે માટે કે પછી બેરા હોય છે માટે કે પછી બંને તારું નામ દૂધપાક કોણે રાખ્યું તારું નામ છે ને મઠ્ઠો મઠ્ઠો હે અક્કલ મઠ્ઠો અરે ભગવાન બેરા નથી હોતા ભગવાનને દેખાતો નથી એવું નથી હોતું આપણે ઘંટડી એટલે વગાડીએ છીએ કારણ કે આપણી આજુબાજુ જે પોઝિટિવ એનર્જી છે ને એ એક્ટિવેટ થાય એટલા માટે સમજો ને સમજાયું કે ના સમજાયું ના ચા મૂક હા બંબાવાળા પણ કદાચ એટલા માટે જ બેલ વગાડતા હશે પણ પોલીસ તો બેલ નથી વગાડતા પોલીસ તો સાયરન વગાડે છે એક કડક મીઠી ચા કડક મીઠી ચા તમે જામનગરના છો હા તમને કેવી રીતે ખબર પડી કડક મીઠી ચા ઉપરથી કારણ કે એક કટિંગ ચા અને 6 રકાબી મગાવે એ અમદાવાદી એક કટિંગ ચા એના 10 રૂપિયા આપી અને છૂટા લેવામાં ઉભો ન રહે એ સુરતી ચામાં વધારે સાકર ખાવે એક કાઠિયાવાડી સ્પેશિયલ ચા પીને પકે કે મજા ના આવી ગઈ એ પાલનપુરી અને ચા પી અને ઉપર પાણી પીએ એ ભાવનગરી વાહ વાહ કાકા વાહ તમે બેસો હું ચા મોકલાવું એ દૂધપાક હા કડક મીઠી જામનગરી ચા અહીંયા ઉભો ભાઈ સાંભળતો આપો લો आज कॉलेज बंद है आज कॉलेज बंद है आज कॉलेज बंद है ए बेसुरा चल બંધ કર ગાવાનું ને તુષાર તે એવો તે શું જાદુ કર્યો હા કે લેક્ચર માં કોઈ ગયું જ નહીં હવે પેલો ભણેશ્રી અભી બી ના આવ્યો અરે હા એવું તે શું કહ્યું તે કઈ નહીં યાર મેં તો ફક્ત એટલું કહ્યું કે પ્રોફેસર પાઠકના મદદ ગુજરી ગયા
આપણે બધા સ્મશાન જવાનું છે. એ પણ કમ્પલસરી છે. બસ એટલું સાંભળ્યું, બધા જ છું. તુષાર આટલી મોટી ગપ, ધીસ ઇઝ નોટ ફેર, નોટ ફેર. નોટ ફેર. અને તારે લેક્ચરમાં ના જવું હોય ને ના ભણવું હોય, હા, તો કોઈ બીજી અફવા ફેલાવી હતી ને, જેમ કે પાઠક સાહેબ ને ઝાડા થઈ ગયા છે. કે એવું કહી દીધું હોત કે સ્ટાફ રૂમ થી ક્લાસરૂમ સુધી નહોતા આવી શકતા. અરે છોડ ને તું આ બધું. આપણે સૌ પ્રથમ મોના કાકાની ચા પીએ. સાચી વાત યાર. સ્પેશિયલ ચા પીએ आज છે. कॉलेज बंद है. आज कॉलेज बंद है, आज कॉलेज बंद है. मेरे सपनों की रानी कब आएगी तू, हो बीती जाए जिंदगानी कब आएगी तू, आई रुत मस्तानी कब आएगी तू, चली आ तू चली આવાજ તો ક્યાંક સંભળાયેલો લાગે છે. કાગડાને મળવા કોયલ આવી ગઈ. મારી દુકાનમાં ગ્રાહક આવે કે ના આવે પણ કાગડાને મળવા કોયલ જરૂરથી આવી જાય છે અને એ પણ ટાઈમસર. કાકા પ્લીઝ પ્લીઝ કાકા. તું આવી જાણે દૂધમાં સાકર ભરી, એવું લાગે જાણે ગરોળીને ચડવા માટે દિવાલ મળી. તારા ને મારા મિલનનો કોઈ વાર નથી. તને જોઈને વાગે એવો દિલનો કોઈ તાર નહીં. તારી ને મારી પ્રીત છે ન્યારી. તું છે ચા તો હું છું તારી ખારી. દે તારી ચા મુક. એક મૂકી રહ્યો તો, ચા બનાવી રહ્યો તો અને રિલેશન બને. અરે તો હવે તું નહીં ગઈ એના માટે? નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? શબ્દો આમના છે પણ લાગણી મારી છે. કાકા તમે શું સરસ ગાઓ છો. અરે હું સરસ ગાઉં પણ છું અને સરસ નાચું પણ છું. શું વાત કરો છો. તો જાય હો જાય ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ. રિક્ષા મારી છે અને સવારી તમે. ઠીક છે, રિક્ષા તારી રાખ, મારી સવારીમાં ચા તો મૂક. હા મને કીધું બાય કાકા, તને બોલવાય ન દીધો. અને તું સમજી ગયો ને મારે શું કેવું? સમજી ગયો ને? લાગણીઓને કાબુમાં રાખ અને ચા પર ધ્યાન રાખ. બોલે બનાવ. आज तो कॉलेज बंद है. आज तो कॉलेज बंद है. आज तो कॉलेज बंद है. आहा आहा. કાકા કેમ જલસા ને? જલસો મને નહીં, તમને લોકોને. તમે લોકો કોલેજમાં છો ને? आज तो कॉलेज बंद है. आज तो ચાલ હવે ભાગવાડી બંધ કર. ઓય, ભાંગવાડી એટલે શું? આજે કેમ આટલા બધા વહેલા? કઈ શું હડતાલ બલતાલ પડી છે કે શું? અરે ના કાકા, આને હડતાલ નહીં, આને બંક કર્યું કહેવાય. આ શું છે ને, તમે કોલેજ ના ગયા હોય એટલે તમને ખબર ના હોય. ઇટ્સ ઓકે. આ નહીં, વાંધો નહીં બેટા. જો પરણ્યા ન હોય ને તો પણ જાનમાં ઘણી બધી ગયા હોય છે. અને દિવાળી ભલે ન જોઈ હોય પણ ફટાકડા વધારે ફોડાવે છે. અને ભલે પરણ્યા ન હોય પણ નહીં સમજાય. ભણેલા નથી ને તમે. કાકા તમે કોલેજ કરી બીએ બીકોમ? અરે બીએ બીકોમ કર્યા પછી બી ચાયની ટપરી પર જ છે ને. અરે ભણવાથી કશું ના થાય. અરે છોડો યાર કાકા, ચાર મસ્ત મસાલેદાર કટિંગ ચટ ચટ ચટ. તારી પિન કેમ અટકી ગઈ? તારા બાપાનું ભૂત જોઈ લીધું તું? મારા ને તારા બાપા. કેને હું? અરે હું સાર તને કોલેજમાં ભણવા મોકલું છું કે બોલી કે પીણા લેવા. કે પછી લહેર કરવા. જો તું ભણ્યો નથી ને તો. અરે પપ્પા ભણવામાં શું રાખ્યું છે? બિના ભણે બી મોટા માણસ બનાય છે. બસ કાબિલિયત હોવી જોઈએ. સચિન તેંડુલકર ને જુઓ, ધીરુભાઈ અંબાણી ને જુઓ. બરાબર છે, કાબિલિયત હોવી જોઈએ. સચિન તેંડુલકર, ધીરુભાઈ અંબાણી એ કરોડોમાં એક છે. બહુ ઓછા છે આવા લોકો. અને ધીરુભાઈ અંબાણી શું કામ બન્યા? હે,
કારણ કે એમને ભણેલાઓનો સાથ હતો. અને એટલે જ ધીરુભાઈ અંબાણીએ આખા દેશમાં ઇન્ટરનેશનલ સ્કૂલો ચાલુ કરી છે. Guys, this man is spoiling our mood. Let's go from here. Let's go. Hello, my dear child. Sit. Moon Kaka. I am not spelling your mood, okay? I'm just telling you because you are in a tender age, means teen age, and you don't know about the hardcore thing about the life, okay? Nothing else. સમજ્યા કે ગુજરાતીમાં સમજાવું? કાકા તો ઇંગ્લિશ ફાડી અને એ પણ સાચું ફાડું છું. ઇંગ્લિશ તો સચિન પણ આજે બોલે છે, પણ આજે ન ભણવાનું એને આજે પણ વસવસો છે. કરેક્ટ. એટલે જ હવે તમને લોકોને ભણવાની કિંમત સમજાય છે. ભણવાની કિંમત કાલે પણ હતી, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે જ. અને ભણવાની કિંમત છે એટલે જ ટાટા બિરલાના સંતાનો વિદેશ ભણવા માટે ગયા હતા. હા, ચા સાથે ભજીયા ખાઓ કે ગાંઠિયા, પણ કાકાની વાત સમજ્યા કે ન સમજ્યા? સમજ્યા. એ લોકો સમજે કે ન સમજે, પણ તમે લોકો સમજી ગયા ને. અને જો સમજી ગયા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. ચોક્કસ કરજો. Yeah. It's the good you rap. It's the good you rap. It's the good you rap. Good you rap. હસતા જાય હસાવતા જાય કાકા સૌને ચા આપતા જાય, સલાની ફાકી આપીને મૂંઝવણની શૂળ મટાડતા જાય. મોન કાકા ઘરવાળીની જબાન જેવી, સામે રેતી છોરી જેવી, ખાંડ મસાલો દૂધ ને આદુ, મોન કાકાની ચા એવી. મોન કાકા અરે સવારે પીઓ, સાંજે પીઓ, બપોરે પીઓ, રાતે પીઓ, ચારે પોર દીધે રાખો. મોન કાકા ની ચાયગીરી, મોન કાકા ની ગાંધીગીરી, મોન કાકા ની ચાયગીરી, મોન કાકા ની ગાંધીગીરી.